સાંભળતા સંકટ ટળે, સાંભળતા સંકટ ટળે, કહે કલિમલ જાય, દર્દી સંભારે જો દર્દમાં, તેની શ્રી હરિ કરે સહાય, દર્દી સંભારે જો દર્દમાં, દર્દી સંભારે જો દર્દમાં, તેની શ્રી હરિ કરે સહાય, વાલી લાગે વાતડી તારી, વાલી લાગે વાતડી તારી, વાતડી તારી. સહજાનંદ સ્વામી મહારાજની જય. અગાઉની સભામાં આપણે ભગવાન સ્વામિનારાયણની વાત, એનું શું મહાત્મ્ય છે એ સમજ્યા. આજે પણ એ વાતને વધારે દ્રઢ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. તો અનેક પ્રકારની વાણી છે, એની જુદી જુદી અસરો હોય છે, પણ એમાં શ્રેષ્ઠ વાણી પુરુષોત્તમ નારાયણની છે, જેને પરાવાણી કહેવાય છે. જે પુરુષોત્તમ નારાયણના મુખમાંથી પ્રગટ થાય એ પરાવાણી. એ પરાવાણીનો જેને જેને સંબંધ થાય એ જીવ કલ્યાણના રસ્તે ચાલવા માંડે. તો એ ભગવાનની જે વાણી જે છે એનો પ્રેમ ક્યારે વધે? તો કે જ્યારે એ વાણીનો મહિમા આપણને અંતઃકરણમાં સ્થિર થાય તો જ એ વાણી આપણા અંતઃકરણની અંદર સ્થિર થાય. એ મહિમા વગર વાણી અંતરમાં ટકતી નથી. તો વાણીના પણ પ્રકાર છે, પરા, પશ્ચંતી, મધ્યમા અને વૈખરી. આ 4 જાતની વાણી શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં બતાવી, જેનો મૂળ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. તો વાણીના પણ એક પ્રકાર થતા હોય છે. પણ જે પ્રેમાનંદ સ્વામીએ આ કીર્તનની શરૂઆત કીધી કે વાલી લાગે વાતડી તારી, એ તારી શબ્દ જે છે એ સમજવા જેવો શબ્દ છે. તારી એ સ્વામિનારાયણ ભગવાનને રિફર થાય છે. વાણી તો અનેક પ્રકારની છે, પરંતુ મારું મન જો લલચાતું હોય, મારા જીવની અંદર જો હેત થતું હોય કોઈ વાણીમાં, તો એ ભગવાન સ્વામિનારાયણ તમારી વાણી છે. તો તારી શબ્દ જે છે એ
પુરુષોત્તમ નારાયણ તરફ નિર્દેશ કરનારો શબ્દ છે. તો આપણને ભગવાન સ્વામિનારાયણની જે કલ્યાણકારી વાણી એને સાંભળવામાં, એને ધારવામાં, એનું ચિંતન કરવામાં, એનું મનન કરવામાં હેત થવું જોઈએ. એ આ કીર્તનનો મુખ્ય હાર્દ છે, એનો સેન્ટ્રલ વોઇસ આ છે. તો મુક્તાનંદ સ્વામીએ વાણી વિશે બહુ સરસ એક્સપ્લેનેશન આપ્યું છે, જે આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આ સંતોએ આ જીવના કલ્યાણ માટે કેવા જુદા જુદા વિષયોની રચના કરી છે. તો મુક્તાનંદ સ્વામીએ વિવેક ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે. એમાં 64 વિષયો ઉપર એમણે બહુ જ ઊંડું અધ્યયન કરીને લખાણ કરેલું છે. એમાંનો એક વિષય છે વચન વિવેક કો અંગ. 16મો આ મુદ્દો છે, 16મો વિષય છે. એની અંદર જે કલ્યાણકારી વાણી, જીવનું જે કલ્યાણ કરનારી વાણી, એના જુદા જુદા ભેદ એ સમજાયા છે. તો આ આપણે જ્યારે સમજીએ તો જ આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનની વાણી, એનો શું પ્રભાવ છે એનો ખ્યાલ આવે. કેમ કે આજે ભગવાન આ પૃથ્વી ઉપર હયાત નથી, તો પણ એમની વાણીને બધા અનુસરે છે. શ્રીજી મહારાજે કીધું કે જે વ્યવહારે સુખી હોય એને પોતાની આવકનો 10મો ભાગ કાઢવો, અને જે વ્યવહારે દુર્બળ હોય એણે પોતાની આવકનો 20મો ભાગ કાઢવો. તો અદ્યાપી પર્યંત આજે પણ સત્સંગની અંદર જે ચુસ્ત હરિભક્તો હશે, જેને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનના વચન એમાં નિષ્ઠા હશે, એવા ભક્તો આજે પણ પોતાનો ધર્માદો કાઢે છે આવકમાંથી. એનું કારણ શું? તો કે એ જે વાણી લખનાર, ઉચ્ચારનાર પુરુષોત્તમ નારાયણ હતા. બાકીના બધા જે બોલે છે એ બોલેલું એમની હયાતીમાં ફોક થઈ જાય, જ્યારે આજે 200 વર્ષ પછી પણ શ્રીજી મહારાજની વાણી એવી ને એવી અસર કરે છે. કેમ કે એ પરાવાણી છે. તો જે વાણી છે એના પ્રકાર મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ રીતે સમજાવ્યા છે. રૂપવંત એક બચન હૈ, ભૂષણ વસન સમેત, મુક્ત કહે હરિ ગુણ વિશે, સંત को उपजत हेत, फाटे टूटे वस्त्र से ढंकी उघारी जो, ऐसी बानी मुक्त कहे, हरि गुण जूत शुभ सोवो. त्रिजी बानी मृतक को, सजो बहुत शणगार, पामर को नीकी लागे, साधु डरत अपार. रूपवंत एक वचन है, भूषण वसन समेत, मुक्त कहे हरि गुण विसे, संत को उपजत हेत. એટલે એમ કે એક વચન એવું છે કે બહુ જ રૂપાળું છે, અને એને સારા, જેમ કોઈ વ્યક્તિ હોય એ રૂપાળી હોય, એને સારા આભૂષણ પહેર્યા હોય, સારા વસ્ત્ર પહેર્યા હોય, તો એમાં બધાને હેત થાય. એમ
એક વાણી એવી છે કે જેમાં હરિભક્તના ગુણ એ કહેલા છે, એમાં જે સંત હોય એને હેત થાય છે. બીજી વાણી એવી છે, ફાટે તૂટે વસ્ત્ર સે ઢંકી ઉઘારી જોય, એસી બાની મુક્ત કહે હરિગુણ જુત શોભ શુભ સોઈ. એટલે બીજી વાણી એવી છે, એટલે પહેલી જે વાણી છે એ ભગવાનના મુખ કમળમાંથી પ્રગટ થયેલી વાણી છે. બીજી વાણી એવી છે કે જેણે પ્રયત્નથી પોતાના પુરુષાર્થથી ભગવાનના ગુણ ગાવાનો પ્રયત્ન કર્યો હોય એવી જે વાણી, એની અંદર ભગવાનના ગુણ એનું વર્ણન હોય એવી એક બીજી વાણી છે. ત્રીજી વાણી એવી છે કે ત્રીજી બાની મૃતક કુ સજો બહુત શણગાર, પામર કુ નીકી લગે સાધુ ડરત અપાર. એટલે એમ કે જે મરેલો માણસ હોય એને તમે શણગાર કરો તો એમાં કશો ફેર પડતો નથી. જે પામર હોય, નીકી એટલે પામરને સારી લાગે, પરંતુ જે સાધુ પુરુષ છે એને એમાં કશું થતું નથી. એ મૃતક વાણી એટલે શું કે જેમાં દેહના શણગારના વર્ણન કર્યા હોય, વિષય ભોગના વર્ણન હોય, જે તમને ભગવાનના માર્ગથી ચલિત કરનારી વાણી હોય એવી જે વાણી, એને મૃતક શબ્દ વાપર્યો. આવી રીતના એમ કે 3 પ્રકારની વાણી એની ઉપમા આલી મુક્તાનંદ સ્વામીએ. રૂપ કુરૂપી નૃપતિ સુત સબ કોઈ કરત સલામ, મુક્ત બેઠાવે ગોદ મેં જાની પરમ સુખ ધામ. એમ કે છે કે નૃપતિ સુત એટલે રાજાનો જે છોકરો હોય એ રૂપવાન હોય કે કુરૂપવાન હોય, સબ કોઈ કરત સલામ, એને બધા સલામ કરે છે. અને એને મુક્ત બેઠાવે ગોદ મેં જાની પરમ સુખધામ, અને એ રાજાનો છોકરો છે એટલે એને પરમ સુખધામ સમજીને, એ સારો સમજીને એને બધા પોતાની ગોદમાં બેસાડે છે. આ વાતને રેલેવન્સ આગળ આવશે કે શું કહેવા માંગે છે. રૈયત કો સુત રૂપ જૂત અતિશે ગુણ જૂત હોય, મુક્ત કહે શુભ ગુણની સે નિકટ બોલાય સોય. પછી રાજા પછી રૈયત આવે છે. તો જે પ્રજા હોય એનો જે કોઈ માણસ હોય, એનો છોકરો હોય, એમાં જે રૂપવાન હોય, જેનામાં અતિશય ગુણ હોય અને એ અનેક પ્રકારના શુભ ગુણથી એ યુક્ત હોય, તો એવા છોકરાને બધા પોતાની પાસે બોલાવે છે. અને ત્રીજો કે છે, મુક્ત કાહુ કો કુબરો કારો સબ ગુણહીન, લોકન કુ તુચ્છ લગત સો પિતુ કુ લગત પ્રવીણ. પછી એમ કે છે કોઈ કાળો કુબડો ગુણ વગરનો છોકરો હોય તો એ સર્વે જે લોક જે છે એને એ તુચ્છ લાગે, એનામાં કોઈને હેત થતું નથી. પરંતુ જે એનો પિતા હોય એને એ સારો લાગે, હોશિયાર લાગે. આમ 3 પ્રકારના ઉદાહરણો આપ્યા સ્વામિનારાયણ ભગવાને. જે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી છે એના પ્રમાણે એમણે આ ગ્રંથ લખ્યો છે. એની અંદર મુક્તાનંદ સ્વામી આ વાણીની વાત લખે છે. તો પહેલી જે વાણી છે એમાં રૂપ કુરૂપી નૃપતિ સુત એટલે રાજાનો છોકરો ગમે એવો હોય, એમ પરમેશ્વરના મુખમાંથી જે વચન નીકળ્યું એને બધા શિરોધાર્ય કરે છે. એમાં કોઈ સંશય કરતું નથી. કેમ કે એ પરાવાણી છે. એ આપણી બુદ્ધિની અંદર એ બેસતું ના હોય તો પણ અંતે જતા એ કલ્યાણકારી જ હોય. એ ભગવાન પુરુષોત્તમની વાણી છે. એ કહે છે શ્રીમુખ બાની રાજજૂત, શ્રીમુખ બાની રાજસૂત, સબવિધ અધિક પ્રમાણ. તો કે જે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી જે નીકળેલી વાણી એ રાજસૂત, રાજાના પુત્ર સમાન છે. નૃપતિ સૂત સબ કોઈ કરત સલામ, એને એમ કે બધા સલામ કરે છે.
અત્યારે સત્સંગમાં વચનામૃત છે અને શિક્ષાપત્રી છે. આ બે સ્વયં પુરુષોત્તમ નારાયણના મુખ કમળમાંથી અને હસ્ત કમળે લખાયેલી વાણી છે. તો આ બે વાણી જે છે એનું પ્રમાણ ગણાય છે. બધાની ઉપર એ વાણી છે. બીજી વાણી પોષણ કરે, પણ બધી વાણીનો આધાર એક વચનામૃત છે અને બીજી શિક્ષાપત્રી છે. આ બે વસ્તુ એવી છે કે જેમાં સ્વામિનારાયણ ભગવાનનો અભિપ્રાય રહેલો છે અને સ્વામિનારાયણ ભગવાને આ જીવના કલ્યાણ માટે જે ઉપાય બતાવ્યા, જે એમણે માર્ગ ચીધ્યા, આ બે ગ્રંથની અંદર આપણને મળી રહે છે. તો દિશા સૂચક કોઈ પ્રમાણ હોય તો એ કહે છે શ્રીમુખ બાની રાજસૂત. રાજાનો જે પુત્ર હોય એ રૂપવાન હોય કે કુરૂપવાન હોય તો એમાં કોઈને સંશય થતો નથી. કેમ કે એ બધાને એ સારો લાગે. સબ કોઈ કરત સલામ, એને બધા જ આદર આપે. એમ ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય કે ગમે તે હરિભગત હોય, એ બધા જ વચનામૃતના જ્ઞાનને પ્રમાણ કરે. વચનામૃતનું જે જ્ઞાન હોય એના ઉપર જ બધાની વાત જે થઈ આ સત્સંગની અંદર, ગોપાળાનંદ સ્વામીની વાત જુઓ કે ગુણાતીતાનંદ સ્વામીની વાત જુઓ કે બીજા કોઈ સંતોની વાત જુઓ, પણ એનો આધાર જે છે, એનો સિદ્ધાંત એ વચનામૃત અને શિક્ષાપત્રીની અંદર જે લખાયેલા સિદ્ધાંતો છે એની આજુબાજુ જ ફરતો હોય. એ કહે છે કે શ્રીમુખ બાની રાજસૂત, સબ કોઈ કરત સલામ, મુક્ત બેઠાવે ગોદ મેં જાની પરમ સુખધામ. એટલે જેમ રાજાનો છોકરો હોય એને પોતાની ગોદમાં બેસાડે અને સુખધામ સમજે, એવી રીતના સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી જે વાણી નીકળી એને બધા પોતાના હૃદયમાં ધારે છે. અને હૃદયમાં કેમ ધારે? તો કે આ વાણી કલ્યાણ કરનારી છે, આ વાણી સુખને આપનારી છે, આ વાણી દુઃખને હરનારી છે. આવી એક આઈડિયોલોજી આપણામાં ફિટ થયેલી છે. એના કારણે એ વાણીનો બધા અનુસંધાન રાખે છે. તો સત્સંગની અંદર જે દ્રઢ હરિભક્ત હોય, જે દ્રઢ સંતો હોય, એ બધા જ રોજ જે વચનામૃતનું થોડુંક પણ અનુસંધાન રાખે. કેમ કે એ વાણી જ એવી છે કે જે આપણા સ્વભાવને ટાળે. કારણ શરીરની વાસના જો તમારે નિર્મૂળ કરવી હોય તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અને વચનામૃતના જ્ઞાનના શબ્દો એને જો આપણે અંદર ધારીએ તો જ આપણા કારણ શરીરની વાસના નિર્મૂળ થાય છે. તો શ્રીમુખ બાની રાજસુદ સબવિધ અધિક પ્રમાણ, એ બધી રીતે અધિક પ્રમાણ જો કોઈ હોય તો શ્રીમુખ બાની, ભગવાન સ્વામિનારાયણના મુખ કમળમાંથી જે પ્રગટ થયેલી જે વાણી છે અથવા એમણે પોતે જે લખેલી છે એ વાણી, એટલે વચનામૃત અને શિક્ષાપત્રી, આ બે સબવિધ બધી પ્રકારે અધિક પ્રમાણ, બધી પ્રકારે પ્રમાણભૂત કોઈ વાણી હોય તો આ બે વાણી છે. આ બે વાણીની અંદર કોઈ જગ્યાએ તમને ફેરફાર કરવાનો અવકાશ નથી. એમાં બોલાયેલું ક્યારેય પણ ખોટું ના પડે. એ સનાતન સત્ય છે, એવી વાણી છે. રૈયત સૂત સમ મુક્ત કહે, સુકવિ વચન સન્માન. જો આમાં રૈયત સૂત સમ, રૈયત એટલે પ્રજા, સૂત એટલે છોકરો, એટલે પ્રજાના છોકરા જેવી વાણી એ કેવી છે કે સુકવિ વચન સન્માન. પછી જે નંદ સંતોએ જે ગ્રંથો લખ્યા એ બધા ગ્રંથો એમણે લખ્યા કેવી રીતે? તો કે સુકવિ વચન સન્માન. એમણે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી જે ગ્રંથો લખ્યા, ભક્ત ચિંતામણી લખી, સત્સંગી જીવન લખ્યું, આવા જે ગ્રંથોની રચના થઈ, તથા મંજુકેશાનંદ સ્વામીએ ઐશ્વર્ય પ્રકાશ લખ્યો,
આવી રીતના જે લીલા ચરિત્રોના ગ્રંથો લખાયા એની અંદર જે વચનો નંદ સંતોએ લખ્યા એ વચન સન્માન, એ સન્માનને યોગ્ય છે. અને એ વચન દ્વારા આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં સ્નેહનો વધારો થાય અને આપણો આશરો દ્રઢ થાય. આપણા મનના સ્વભાવ, ખોટા જે સ્વભાવ પડ્યા હોય, વિષય વાસના તરફ આપણું ચિત્ત વધારે ને વધારે જોડાતું હોય તો એમાંથી તમને કાઢીને એ ભગવાન તરફ લઈ જનારા આ શબ્દો છે. એટલે એ નંદ સંતોના જે વચન એ બીજા નંબરે રૈયતની જગ્યાએ આવ્યા. પહેલી વાણી શ્રીમુખ બાની રાજસૂત સબવિધ અધિક પ્રમાણ, પ્રમાણ માટે દરેક રીતે પ્રમાણભૂત હોય તો એ સ્વામિનારાયણ ભગવાનની વાણી છે. પછી બીજા નંબરે એમના જે નંદ સંતોએ એમની આજ્ઞાથી અથવા એમણે જે અનુભવ્યું, એમને જે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનના જ્ઞાનનો સાક્ષાત્કાર થયો એને અનુસાર જે ગ્રંથો લખ્યા એ બીજા નંબરે એને પોષણ કરનારા છે. જે મેઇન વાણી જે છે, એક નંબરની વાણી એને પોષણ કરે છે. ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, મંજુકેશાનંદ કાવ્ય, આવા જે ગ્રંથો એની અંદર જે ભગવાનના લીલા ચરિત્રો અને એમના ઉપદેશને જે પોષણ કરે એ ગ્રંથો એ રૈયતની વાણી સાથે સરખાયા. એ ગ્રંથોની અંદર જે લખાયું હોય એ ભગવાને વચનામૃત, શિક્ષાપત્રી એને જે પ્રમાણ થતું હોય એટલા વચન એ ગ્રાહ્ય છે. એટલા વચનને અધિકપણે માનવા એ સન્માન શબ્દ વાપર્યો. શું કવિ વચન સન્માન? તો એ જે વાણી જે છે એની અંદર પણ આવા પ્રકાર મુક્તાનંદ સ્વામીએ મૂક્યા. કુમતી કારે પુત્ર સમ હરિ વિમુખન કી બાત. એટલે કુમતી કારે પુત્ર સમ એટલે કાળો પુત્ર. જેમ કોઈ પ્રજાની અંદર કોઈનો છોકરો હોય કાળો હોય, કુબડો હોય અને જેની અંદર કોઈ પ્રકારના ગુણ ના હોય, એવી જે વાણી જે છે હરિ વિમુખન કી બાત. એટલે આવી જે વાત જે છે, આવી જે કોઈ બી વસ્તુ તમને વાંચવામાં આવે એ હરિથી વિમુખ થયેલા હોય, એની વાણી એવી હોય તો જગતની અંદર ઘણી પ્રકારના શાસ્ત્રો હોય છે, ઘણી પ્રકારના સાહિત્ય હોય છે, પણ અમુક સાહિત્ય તમે વાંચો તો એ તમને ભગવાનમાંથી મુકાવી દે. જેની અંદર વિષય, વિકાર અને માત્ર ને માત્ર શારીરિક સુખની વાતો લખી હોય, શારીરિક આકાંક્ષાઓને પૂરી કરવા માટેની બધી વસ્તુઓ લખી હોય, જે સવાસનિક તરફ લઈ જતા હોય, વાસનાને વધારે પ્રબળ કરાવનારા હોય, એવા પણ ગ્રંથો હોય છે કે તમે આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે, એવી રીતની ગાઈડલાઈન આપનારા પણ ગ્રંથો હોય. પણ એ તમને કાળક્રમે ભગવાનથી વિચલિત કરનારી વસ્તુ છે. એને કાળો શબ્દ વાપર્યો. જેમ કાળી કામડી હોય એના પર કોઈ રંગ ચડે નહીં, એવી રીતના જેનું અંતઃકરણ મલિન થયું હોય, જે ભગવાનથી વિમુખ હોય એવા જીવ આવા શાસ્ત્રોની રચના કરતા હોય જે તમને તામસતા તરફ લઈ જાય, એ તમારા રજોગુણની પૂર્તિ તરફ લઈ જાય. એ રજોગુણ અને તમોગુણ એને તૃપ્ત કરાવે, એને પૂર્તિ કરાવે એવા પણ શાસ્ત્રો લખાયેલા હોય, પરંતુ એ તમને કલ્યાણના માર્ગમાંથી પાડનારા શાસ્ત્રો છે. તો એ જે શાસ્ત્ર જે છે એ કેવા છે? તો કે મુક્ત કહે પ્રિય વિમુખ કુ સંતન કુ ન સુહાત. એવી રીતના જે એ શાસ્ત્રોની રચના કરી ઘણાએ, પણ એ વચનો કેવા છે? તો કે એ હરિથી વિમુખ જે હોય એને એ બહુ સારા લાગે, પરંતુ સંતન કુ ન સુહાત, જે ભગવાનની સાધના કરે છે, જે ભગવાનના માર્ગે ચાલે છે, એવા જીવને એ શાસ્ત્ર પથ્ય પડતા નથી. એટલે
એવી રીતના મુક્તાનંદ સ્વામી કહે છે કે બાની તીન પ્રકાર કી તાકો કહ્યો વિવેક, મુક્ત કહે મતિહીન સો સબકુ જાનત એક. એટલે આવી રીતના 3 પ્રકારની વાણી કીધી. એક રાજાના પુત્ર, એક રૈયતનો પુત્ર, અને ત્રીજો ગુણહીન કાળો કુબડો એવો પ્રજાનો પુત્ર. આવા 3 જાતના પુત્ર છે, એની સાથે એની સરખામણી કરી છે. તો આપણે આપણા જીવનની અંદર એક વસ્તુ પકડવી પડે કે આની અંદર પણ વિવેક છે, વાણીની અંદર પણ કે મુક્ત કહે મતિહીન સો સબકુ જાનત એક. પણ જે મતિહીન હોય એ એમ કે બધાને એક સમજે અને એનાથી એની અંદર જે પ્રકાશ થવો જોઈએ એ થાય નહીં. તો આપણે સત્સંગની અંદર જોઈએ તો દન સંતોના પદો એનો જો આપણે અભ્યાસ કરીએ તો એની અંદર કેટલાય વચનામૃતના સિદ્ધાંતો આવી જાય, એની અંદર સ્વામિનારાયણ ભગવાનના કેટલાય લીલા ચરિત્રો આવી જાય. તો એમણે જે ગ્રંથો લખ્યા એની અંદર પોષણ જે છે એ માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણની વાણીનું છે, એનાથી જ એમનું આલંબન થાય છે. કે એટલે કીધું કે મુક્ત કહે મધુ મક્ષિકા, મુક્ત કહે મધુ મક્ષિકા, લહત સબ તરુસાર, ત્યુ સાધુ સબ ગ્રંથ સે લેવત તત્વ વિચાર. એટલે આજે સત્પુરુષોએ જે ગ્રંથો લખ્યા એનું એક ઉજળું પાસું શું છે તો કે મુક્ત કહે મધુમક્ષિકા લહત સબ તરુસાર. જેમ મધમાખી હોય એ જે છોડ હોય ફૂલ હોય એનો બધો સાર એ ચૂસે છે અને પરિણામે એની અંદરથી એ મધ આપણને આપે છે. એવી રીતના જે સત્પુરુષ છે ત્યું સાધુ સબ ગ્રંથ છે લેવત તત્વ વિચાર. એવી રીતના જે સત્પુરુષો હોય એ સદગ્રંથમાંથી તત્વને ખેંચીને એનો સાર એ આપણને આપે છે. તો પહેલા નંબરની વાણી એ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલી વાણી અને એમની શિક્ષાપત્રી અને વચનામૃત, એનો બને એટલો યોગ વધારે રાખવાનો. અને પછી એ વાણીને વધારે સમજવા માટે નંદ સંતોએ જે ગ્રંથોની રચના કરી, એમાં ગોપાળાનંદ સ્વામીની વાતો હોય, પછી મુક્તાનંદ સ્વામીના ગ્રંથો છે, નિષ્કુળાનંદ કાવ્ય છે, ભક્ત ચિંતામણી છે, આવા જે ગ્રંથો એનું આપણે વધારે ને વધારે અનુસંધાન કરીએ તો એ આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની અંદર સ્થિર કરનારું બને. જે સંત પુરુષોએ જે શાસ્ત્રોની અંદરથી નિચોડ કાઢીને જે લખ્યું હોય એમના ગ્રંથોમાં લખેલું છે. તો એનો જ્યારે યોગ કરીએ તો આ જીવ ભગવાનના સ્વરૂપમાં જોડાય. એટલે એવી જે વાત છે એમાં આપણને વાલ થવું જોઈએ. એ કહે છે વાલી લાગે વાતડી તારી. એટલે તારી જે શબ્દ છે, વાતડી તારી, એ શબ્દને વધારે સમજવા માટે આજની કથાને મેં તમને સમજાવી છે. પણ એનું મેઇન ઉદ્દેશ્ય એ વાત ઉપર વધારે ને વધારે આપણું ફોકસ થાય અને 3 પ્રકારની વાણી સમજાય. અને પછી આપણે વૈખરી વાણી જે હોય એ વિમુખની વાણી છે, જેમાં જગતની વાત છે, એમાંથી મન કાઢી આપણે સત્પુરુષોના ગ્રંથોની અંદર જોડાવાનું અને એની અંદરથી જોડાઈને પછી આપણે ભગવાન સ્વામિનારાયણના વચનમાં સ્થિર થવાનું. એ જ્યારે આપણે એ વચનની અંદર સ્થિર થઈએ તો જ આપણા જીવની અંદર આનંદ થાય, સંતોષ થાય. બીજે જ્યાં જ્યાં આપણે સત્પુરુષોના લખેલા વચનને સાંભળીએ પણ એ જો ભગવાને જે લખ્યું હોય અને ભગવાને જે કહ્યું હોય એને જે સમર્થન કરતા હોય એટલા વચનને જ
આપણે વધારે માનવાનું. એને સન્માન શબ્દ વાપર્યો. પેલા જે વચનની અંદર સબસ વિધિ સુખદાયક કીધું એ કાયમને માટે ગ્રાહ્ય છે. અને આની અંદર જે વચનો શ્રીજી મહારાજના વચનને પ્રમાણ કરતા હોય એ વચનને આપણે પકડવાના. પરંતુ નર સંતોની એક ખૂબી છે કે એમના વચન કોઈ દિવસ ભગવાનના વચનથી દૂર ના જાય. તો એ નર સંતોના પણ શ્રીજી મહારાજે જ્યારે જ્યારે આજ્ઞા કરી ને આજ્ઞા થયા પ્રમાણે જે ગ્રંથો લખાયેલા છે એનો જ આપણે વધારે ને વધારે યોગ રાખવાનો, જેથી કરીને એ વચન આપણને શ્રીજી મહારાજમાં જોડનારા થાય. તો આજે આપણે વાલી લાગે વાતડી તારી, તો તારી શબ્દને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે પછીનું કીર્તન આવતી સભામાં સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.